અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા એનઆરઆઈ સમાજને ભારે આઘાત અને ઘેરા શોકમાં ડૂબાડી દેનારા એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર જાણીને આખા યુનિવર્સિટી કલ્ચરમાં માતમ છવાઈ ગયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન્ટા ક્રુઝ કાઉન્ટીના સમુદ્ર કિનારે બેસ્ટ ફ્રેન્ડ એવી બે ભારતીય મૂળની કોલેજિયન વિદ્યાર્થીનીઓ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનના રાક્ષસી મોજામાં તણાઈ જવાના કારણે કમનસીબ મોતને ભેટી છે. સત્તાવાર સરકારી એજન્સીઓ દ્વારા આ બંને કમનસીબ મૃતક દીકરીઓની સાચી ઓળખ જાહેર કરવામાં આવી છે, જેમાં પહેલી દીકરી 21 વર્ષની હર્ષિતા નાયર છે, જે અમેરિકાની પ્રખ્યાત યુસી બર્કલે યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થીની છે, અને બીજી દીકરી 20 વર્ષની માહિયાલ સરન છે, જે સેન્ટ જોસે સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. આ કાળજુ કંપાવી દેનારી ભયાનક ટ્રેજેડી ગત 10મી જૂન 2026ના રોજ સાન્ટા ક્રુઝ કાઉન્ટીમાં આવેલા બોની ડૂન બીચ નજીકના પથરાળ દરિયા કિનારે લાઈવ ઘટી હતી, જ્યાં બંને બહેનપણીઓ સાથે ફરવા માટે ગઈ હતી. આ ઘટનાની સત્તાવાર વિગત એવી છે, જ્યારે પ્રત્યક્ષદર્શીએ બંને યુવતીઓને સમુદ્રના પ્રચંડ મોજામાં તણાતી જોઈ ત્યારે તેણે તાત્કાલિક કટોકટી કંટ્રોલ રૂમને ફોન કર્યો, જેના પગલે અમેરિકન રેસ્ક્યુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બહુ જ મોટું સર્ચ ઓપરેશન સમુદ્રમાં લાઈવ શરૂ કરવામાં આવ્યું. સેન ફ્રાન્સિસ્કો ક્રોનિકલના સત્તાવાર અહેવાલ મુજબ આ બંને સહેલીઓ બોની ડૂચ બીચ યેલો બેંક બીચની વચ્ચે આવેલા બહુ જ પથરાળ અને જોખમી વિસ્તાર કીવોલની નજીક આરામ કરી રહી હતી, અથવા કદાચ સૂઈ રહી હતી. તે દરમિયાન દરિયામાં અચાનક બહુ જ ભયાનક ભરતી આવી હતી અને સમુદ્રના પાણીમાં પ્રચંડ ઉછાળાઓ એટલે કે મોજા ઉછળ્યા. આ કીવોલ વિસ્તાર આખા અમેરિકામાં તેની ઝડપથી બદલાતી સમુદ્રી સ્થિતિ, કિલર સ્નીકર વેવ્સ અને અચાનક વધી જતી ઘાતકી ભરતી માટે બહુ જ બદનામ છે, જે શાંત દેખાતા દરિયા કિનારે પણ ગમે ત્યારે પ્રવાસીઓને અંધારામાં રાખીને મોતના મુખમાં ખેંચી જાય છે. બચાવ કામગીરી દરમિયાન અસંખ્ય એજન્સીઓએ હેલિકોપ્ટર અને બોટ દ્વારા શોધખોળ કરી, જેમાં એક દીકરી પેન્થર બીચ નજીકથી મળી આવી હતી, જ્યારે બીજી દીકરી દરિયાના પ્રવાહમાં ઘણી દૂર યેલો બેંક બીચ પાસેથી લાઈવ બહાર કાઢવામાં આવી હતી. બંનેને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, પરંતુ કમનસીબે હર્ષિતા નાયરનું રેસ્ક્યુ થયાના ટૂંક સમયમાં જ હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું, જ્યારે માહિયાલ સરનની સ્થિતિ અતિશય ક્રિટિકલ હોવાના કારણે તે વેન્ટિલેટર પર જિંદગી અને મોતની જંગ લડ્યા બાદ આખરે થોડા જ દિવસો પછી દમ તોડી દે છે. હર્ષિતા નાયર યુસી બર્કલેમાં લીગલ સ્ટડીઝનો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી અને વર્ષ 2027માં તેનું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું, જ્યારે માહિયાલ પબ્લિક હેલ્થ વિષયમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહી હતી. આ બંને માસૂમ દીકરીઓએ વર્ષ 2023માં ફ્રીમોન્ટથી વોશિંગ્ટન હાઈસ્કૂલમાંથી સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તેઓ બાળપણથી જ બહુ પાકી સહેલીઓ હતી. સ્થાનિક વહીવટી તંત્રે વડીલો અને પ્રવાસીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે આ અણધારી ટ્રેજેડી દર્શાવે છે કે સમુદ્રથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. દોસ્તો, હાલ સમર વેકેશનમાં આપણા લોકો અમેરિકામાં બહુ ફરવા માટે અલગ અલગ સ્થળોએ જતા હોય છે, પરંતુ અમારી સલાહ છે કે તેઓ જ્યાં પણ જાય કોઈ વાંધો નથી, પરંતુ એ સ્થળ વિશે પહેલાથી જ માહિતી લઈ લે તો ત્યાં જઈને જોખમ ઘણું ઘટાડી શકાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય કે ન આવ્યો હોય, તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરજો, જેથી તેમના જીવ બચાવી શકાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.